સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મકર સંક્રાંતિ પહેલા કેટલા લોકો ધાબા પર ચડી પતંગની મોજ માણતા હોય છે ત્યારે પતંગ કાપતા તેમાં રહેલા દોરીના લીધે કેટલાક રસ્તે જતા રાહદારીઓ પણ મોત સહિત ગંભીર ઇજાનો ભોગ બનતા હોય છે ત્યારે પતંગની દોરીથી કોઈ અમૂલ્ય જિંદગી જોખમમાં ન મુકાય તે માટે રાજકોટ આરટીઓ વિભાગ દ્વારા રાજકોટ વાસીઓના વાહનો પર સેફટી એંગલ લગાવવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર બાબતે રાજકોટ આરટીઓ વિભાગના ઇન્સ્પેક્ટર કેતન ખપેડ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઉત્તરાયણ પહેલા લોકો દ્વારા ઉડાવવામાં આવતી પતંગને લઈ કેટલીક અમૂલ્ય માનવ જિંદગી જોખમમાં મુકાઈ જાય છે અથવા તો મોતને પણ ભેટે છે ત્યારે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી રાજકોટ આરટીઓ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉભા રહી લોકોના બાઇક પર સેફટી એંગલ લગાવવામાં આવ્યા છે। સાથે ઉત્તરાયણનો પર્વ સૌ લોકો સાથે રહીને ઉજવે એવો અમારો અભિગમ છે। પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ મકર સંક્રાંતિના પર્વમાં દોરીથી કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આ ઈજાગ્રસ્ત થતા લોકોને લઈને રાજકોટ જે આરટીઓ છે તેના દ્વારા એક અહેમ પહેલ ઉપાડવામાં આવી છે। મારી પાસે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ જે આરટીઓ વિભાગ છે તેના દ્વારા અત્યારે જે વાયર છે તેને ગાડીઓમાં લગાવવામાં આવી રહ્યા છે। આ સેફટી વાયર છે તે ગાડીઓમાં લગાવીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે આ જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે ખપેડ સાહેબ અત્યારે એના દ્વારા અત્યારે જે રાજકોટના જિલ્લા પંચાયત ચોક છે જે બહુમાળી ભવન ચોક છે ત્યાં અત્યારે આરટીઓના જે ઇન્સ્પેક્ટર છે તેના દ્વારા અત્યારે જે વાયર છે સેફટી વાયર જે પતંગની દોરીઓથી જે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે તેના બાબતે લગાવવામાં આવી રહી છે। ત્યારે અમારી સાથે અત્યારે આપણે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો આજે એક રાજકોટ આરટીઓ દ્વારા અહેમ પહેલ ઉપાડવામાં આવી છે લોકોના જીવ બચાવવા માટે સેફટી વાયર રાખવામાં આવે છે શું કહેશો? જી જરૂર ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર બધા ઉત્સાહભેર મનાવતા હોય છે અને બધાએ ચોક્કસ આ તહેવાર મનાવવો જોઈએ પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઉત્સાહમાં ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા જે ચાઇનીઝ દોરો તદંતર બેન છે। માની લો કે આજે આ ફેમિલી તમે જોઈ રહ્યા છો કે આ રીતનું ફેમિલી રસ્તા વચ્ચે નીકળ્યો અને ન કરે નારાયણને કોઈ દસ્તાની વચ્ચે આવો દોરો આવે તો એક નાના ભૂલકાને કે એક પરિવારને પણ પોતાના ગળામાં જો દોરો વાગે તો એક મૃત્યુનો પણ એક ભોગ બનવો પડતો હોય છે। જાહેર જનતાને મારી અપીલ છે કે જ્યારે પણ તમે પોતાનો પતંગ ચગાવતા હોય તો ચાઇનીઝ દોરાનો તમે ઉપયોગ ટાળો અને હંમેશા તમે પતંગ એવા સમય પર ચગાવો કે જ્યારે પક્ષીઓ પણ આસમાનમાંથી નીકળતા હોય અને એમને ઘરે જવાનો ટાઈમ હોય અને પાછું એમને ચણવા જવાનો ટાઈમ હોય એ ટાઈમ પર તમારે પતંગ ના ઉડાવવો જોઈએ। સર અત્યારે કેટલા ઘણા બનાવો એવા પણ આવે છે પોલીસ પણ અત્યારે ચાઇનીઝ દોરી પકડે છે છતાં આ ચાઇનીઝ દોરીઓનું વેચાણ તો અવિરત ચાલુ છે એ બાબતે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ રાખવામાં આવશે? જી જરૂર છે કે આ પ્રકારનો કોઈ પણ પ્રકારનો જો બનાવ કરતા કે માની લો કે આવા કોઈ વેચાણ કરતા પકડાશો તો એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ દ્વારા તેને એક પહેલ કરીને પણ એમને સમાજની અંદર આગળ કરીને પણ એમના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ આરટીઓ અહેમ પહેલ ઉઠાવી છે થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે પણ આજ પહેલ ઉપાડી હતી અને જે લોકો છે તેને માટે જે ગાડીઓમાં સેફટી વાયર લગાવવામાં આવ્યા છે લોકોને શું સંદેશો આપશો કે જે સંક્રાંતિના પર્વને લઈને? જી જરૂર છો જાહેર જનતાને હું જણાવીશ કે તહેવાર બધાએ મનાવવો જોઈએ ઉત્સાહભેર મનાવવો જોઈએ પણ આપણે તહેવાર એ રીતે મનાવવાનો છે કે કોઈને પણ જાનહાનિનું નુકસાન ના થાય। જાનહાનિનું નુકસાન એ રીતે કે જ્યારે તમે દોરા ધાગાથી પતંગ ચગાવો છો અને એ દોરો ધાગો જો તમે ચાઇનીઝ દોરીઓ કે ધારદાર દોરો હોય એના કારણે લોકોને જાનથી પણ હાથ ધોવા પડતા હોય છે તો આવો બનાવ ના બને એની પણ આપણે ખાસ તકેદારી રાખીશું। તો આ હતા કેતન ખપેડ જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે આપણી સાથે કેટલાક જે રાહદારીઓ છે આપણે એમની સાથે વાત કરીશું। આજે રાજકોટ આરટીઓ પોલીસ દ્વારા એક અહેમ પહેલ ઉપાડવામાં આવી છે રાજકોટમાં જે પતંગને લઈને જે ગળે કપાતા હોય છે લોકોના તેને લઈને અત્યારે સેફટી વાયર રાખવામાં આવે છે કઈ રીતે જોવો છો બાબતે તમે? બહુ સરસ કામ કરી રહ્યા છે અત્યારે પતંગ દોરાને જે માણસ આ સુવિધા કરે છે પોતપોતાની રીતે હાલ્યા જાય એમને અને કોઈનું ગળું કપાઈ જાય કે હેરાન થાય એના કરતા આ બહુ સારો વિચાર અને સારું કામ કરી રહ્યા છે આ રીતના બધાને બાંધી અને એની સેફટી માટે સારું કામ છે। તો આ રાજકોટના પબ્લિક અને રાજકોટના આરટીઓ ઇન્સ્પેક્ટર કેતન ખપેડ જેમનું કહેવું છે કે તહેવાર સૌએ મનાવવો જોઈએ પણ આ તહેવારથી કોઈ લોકોને નુકસાન ન થાય તે પણ એક મહત્વની બાબતનું ધ્યાન રાખવું જોઈએ। પ્રતિક નિંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।